નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે DGVCL 2019ની અંદર લેવાયેલ પેપર સોલ્યુશન વિશે જોવાના છીએ. તો દરેક મિત્રોએ દરેક પ્રશ્ન ધ્યાનથી જોઈ લેવો, કેમ કે આવનારી તમામ પ્રકારની પરીક્ષાની અંદર આ પ્રશ્નો આપને ઉપયોગી થવાના છે. તો મિત્રો, દરેકે દરેક પ્રશ્ન ધ્યાનથી જોઈ લેવો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહના વાહનનો વિરોધ કરવાના પદાર્થના ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. એ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બી. અવરોધ. સી. વિદ્યુત પ્રવાહ. ડી. વીજચાલક બળ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. અવરોધ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલી આકૃતિમાં XY ટર્મિનલ વચ્ચેનો કુલ અવરોધ. એ. 2 ઓહમ. બી. 3 ઓહમ. સી. 8 ઓહમ. ડી. 38 ઓહમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. 3 ઓહમ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કિર્ચોફના કરંટના નિયમ અનુસાર નીચે જણાવેલી આકૃતિ માટે કયો વિકલ્પ સાચો છે. એ. I1 + I4 = I2 + I3 + I5. બી. I1 + I3 = I2 + I4 + I5. સી. I1 + I2 = I3 + I4 + I5. ડી. I1 + I3 = I4 + I2 + I5. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. I1 + I2 = I3 + I4 + I5. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 1 જૂલ પ્રતિ સેકન્ડને ખાલી જગ્યા કહે છે. એ. 1 વોલ્ટ. બી. 1 એમ્પિયર. સી. 1 વોટ. ડી. 1 ઓહમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 1 વોટ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 1000 વોટ પાવર 1 કલાકમાં વપરાય તેને ખાલી જગ્યા કહેવાય. એ. 1 વોટ સેકન્ડ. બી. 1 કિલોવોટ. સી. 1 કિલોવોટ અવર. ડી. 1 જૂલ પ્રતિ સેકન્ડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 1 કિલોવોટ અવર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જો ઘરમાં 100 વોટના 6 ફેન 10 કલાક વાપરવામાં આવે તો તેમનું ઇલેક્ટ્રિસિટી બિલ એક દિવસ માટે ખાલી જગ્યા કિલોવોટ અવર આવે. એ. 4 કિલોવોટ અવર. બી. 5 કિલોવોટ અવર. સી. 6 કિલોવોટ અવર. ડી. 7 કિલોવોટ અવર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 1 કિલોવોટ અવર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એ. એમ્પ્લીફાયર. બી. રેક્ટિફાયર. સી. ટ્રાન્સફોર્મર. ડી. મોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. રેક્ટિફાયર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સબસ્ટેશનમાં મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોટેક્ટિવ ડિવાઇસ સામાન્ય રીતે કેટલા વોલ્ટેજ પર કાર્ય કરે છે. એ. 11 kV. બી. 110 kV. સી. 230 kV. ડી. 66 kV. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. 110 kV. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મહત્તમ કાર્યક્ષમતા સાથે ટ્રાન્સફોર્મર ઓપરેટ થશે. એ. કોર લોસ = કોપર લોસ. બી. કોર લોસ > કોપર લોસ. સી. કોર લોસ કોપર લોસ. ડી. હિસ્ટેરેસિસ > એડી કરંટ લોસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. કોર લોસ = કોપર લોસ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 6 પોલ 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટરનું રોટર 980 RPMથી ફરે છે, તો તેની સ્લીપ સ્પીડ ખાલી જગ્યા છે. એ. 100 RPM. બી. 20 RPM. સી. 60 RPM. ડી. 980 RPM. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. 20 RPM. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 12 મિલીફેરાડ અને 24 માઇક્રોફેરાડનો 2 કેપેસિટરને શ્રેણીમાં અને સમાંતર જોડેલા છે. એ. 8 માઇક્રોફેરાડ અને 36 માઇક્રોફેરાડ. બી. 36 માઇક્રોફેરાડ અને 8 માઇક્રોફેરાડ. સી. 24 માઇક્રોફેરાડ અને 24 માઇક્રોફેરાડ. ડી. 12 માઇક્રોફેરાડ અને 12 માઇક્રોફેરાડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 8 માઇક્રોફેરાડ અને 36 માઇક્રોફેરાડ.
તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે 100 વોટના 3 લેમ્પ સમાંતરમાં જોડી 230 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો સપ્લાયમાંથી લેવામાં આવતો કુલ કરંટ કેટલો હશે? એ 0.43 એમ્પિયર, બી 0.9 એમ્પિયર, સી 3.9 એમ્પિયર, ડી 1.3 એમ્પિયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 1.3 એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલ આકૃતિમાં કયો ફેઝર ડાયાગ્રામ શુદ્ધ ઇન્ડક્ટર દર્શાવે છે? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે જો વાહકની લંબાઈ 4 ગણી કરવામાં આવે અને તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો એ તેના પ્રતિરોધમાં કોઈ ફેરફાર થતો નથી, બી તેના પ્રતિરોધ 8 ગણો થાય છે, સી તેનો પ્રતિરોધ બમણો ગણો થાય છે, ડી તેના પ્રતિરોધ 4 ગણો થાય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તેના પ્રતિરોધ 8 ગણો થાય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયું વોલ્ટેજ લેવલ હોય છે? એ 11 kV બાય 400 વોલ્ટ, બી 33 kV બાય 400 વોલ્ટ, સી 33 kV બાય 11 kV, ડી 400 વોલ્ટ બાય 11 kV. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 11 kV બાય 400 વોલ્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એસી સપ્લાયનું સૂત્ર VT બરાબર એસી સાઇન 628t આપેલ છે તો સપ્લાય વોલ્ટેજની ફ્રીક્વન્સી કેટલી હશે? એ 50 હર્ઝ, બી 100 હર્ઝ, સી 628 હર્ઝ, ડી 314 હર્ઝ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 100 હર્ઝ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે 3 ફેઝ ડેલ્ટા કનેક્શનમાં પાવરનું મૂલ્ય કેટલું હોય છે? એ √3 VL IL cos phi, બી √3 VL IPS cos phi, સી √3 VPH IPS cos phi, ડી √3 VPH IL cos phi. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ √3 VL IL cos phi. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? એ પાવર અને એનર્જી, બી વોલ્ટ અને કરંટ, સી રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ, ડી રિએક્ટન્સ અને ઇમ્પિડન્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? એ પાયરોમીટર, બી હાઇડ્રોમીટર, સી લેક્ટોમીટર, ડી સ્પીડોમીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હાઇડ્રોમીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલ ડીસી મોટર પૈકી કયા પ્રકારની મોટરમાં આર્મેચર કરંટના વધારાની સાથે સ્પીડમાં ઘણો ઝડપી ઘટાડો થાય છે? એ શન્ટ મોટર, બી સિરીઝ મોટર, સી કમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર, ડી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સિરીઝ મોટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઝિંક ક્લોરાઇડ સેલ અને ઝિંક કાર્બન સેલમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે અનુક્રમે શું વપરાય છે? એ એમોનિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ, બી ઝિંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ, સી મેંગેનીઝ ડાયોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, ડી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને મેંગેનીઝ ડાયોક્સાઇડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઝિંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે 3 પિન પ્લગ સોકેટમાં અર્થ પિનની જાડાઈ વધારે કેમ રાખવામાં આવે છે? એ પ્લગ સોકેટ સાથે મજબૂતાઈથી જોડાઈ શકે તે માટે, બી કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધારવા માટે, સી અર્થ ફોલ્ટ સમયે અર્થ પિન માટે મહત્તમ કરંટ વહી શકે તે માટે, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી અર્થ ફોલ્ટ સમયે અર્થ પિન માટે મહત્તમ કરંટ વહી શકે તે માટે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેના પૈકી અર્થિંગની કઈ પદ્ધતિ વપરાય છે? એ પાઇપ અર્થિંગ, બી પ્લેટ અર્થિંગ, સી
ટેપ અર્થિંગ, ડી મેશ અર્થિંગ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી મેશ અર્થિંગ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જો ટ્યુબ લેમ્પ 220 વોલ્ટ એસી 50 હર્ટ્ઝ માટે બનાવેલ હોય અને તેને 220 વોલ્ટ ડીસી પુરવઠા સાથે જોડવામાં આવે તો પરિણામ શું આવે છે? એ. ટ્યુબ લેમ્પ સામાન્ય ગ્લો થશે. બી. ટ્યુબ લેમ્પ તેજસ્વી બનશે. સી. ટ્યુબ લેમ્પ ઓછી તેજસ્વી બને છે. ડી. ટ્યુબ લેમ્પ શરૂઆતમાં ચાલુ થાય છે પછી બળી જાય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ટ્યુબ લેમ્પ શરૂઆતમાં ચાલુ થાય છે પછી બળી જાય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ વીજ પ્રવાહની કઈ ઇફેક્ટ પર કાર્ય કરે છે? એ. કેમિકલ ઇફેક્ટ. બી. હીટિંગ ઇફેક્ટ. સી. ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ. ડી. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 3 ફેઝ 2 એલિમેન્ટ વોટમીટર કે જેનું રેટિંગ 415 વોલ્ટ 50 હર્ટ્ઝ છે, તેની પ્રેશર કોઇલનું રેટિંગ ખાલી જગ્યા હશે. એ. 230 વોલ્ટ. બી. 240 વોલ્ટ. સી. 415 વોલ્ટ. ડી. 120 વોલ્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 415 વોલ્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 415 વોલ્ટ 10 એમ્પિયર 3 ફેઝ એનર્જી મીટરને લાઇન સાથે જોડતા 8 એમ્પિયરના લોડ સાથે 2 કલાકમાં 1000 આંટા ફરે છે. તે દરમિયાન લોડનો પાવર ફેક્ટર યુનિટી હોય છે. જો મીટરને એટલા જ કરંટ લેતા પરંતુ 0.8 પાવર ફેક્ટર ધરાવતા એન્ડ લોડ સાથે જોડવામાં આવે તો ડિસ્કની આંટાની સંખ્યા કેટલી હશે? એ. 1000. બી. 800. સી. 1240. ડી. 1500. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. 800. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એક ટ્રાન્સફોર્મરનો ફૂલ લોડ કોપર લોસ અને આયર્ન લોસ અનુક્રમે 6400 વોટ અને 5600 વોટ છે. આ જ ટ્રાન્સફોર્મરમાં ફૂલ લોડના અડધા લોડ પર કોપર લોસ અને આયર્ન લોસ અનુક્રમે કેટલા હશે? એ. 3200 વોટ 5600 વોટ. બી. 3200 વોટ અને 2500 વોટ. સી. 1600 વોટ અને 1250 વોટ. ડી. 1600 વોટ અને 5600 વોટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. 1600 વોટ અને 5600 વોટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મરના સ્ક્વોટ કનેક્શન નીચે પૈકી કયા હેતુ માટે વપરાય છે? એ. સિંગલ ફેઝ સપ્લાયમાંથી 3 ફેઝ સપ્લાય ઉત્પન્ન કરવા. બી. 3 ફેઝ સપ્લાયમાંથી 2 ફેઝ સપ્લાય ઉત્પન્ન કરવા. સી. 3 ફેઝ સપ્લાયમાંથી સિંગલ ફેઝ સપ્લાય ઉત્પન્ન કરવા. ડી. 2 ફેઝ સપ્લાયમાંથી 3 ફેઝ સપ્લાય ઉત્પન્ન કરવા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. 3 ફેઝ સપ્લાયમાંથી 2 ફેઝ સપ્લાય ઉત્પન્ન કરવા. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંગલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કરતાં ડબલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક એ. ઓછો હોય છે. બી. વધારે હોય છે. સી. શૂન્ય હોય છે. ડી. નેગેટિવ હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. વધારે હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ મોટરની સ્પીડ રોટર સાઇડથી કંટ્રોલ કરી શકાય છે? એ. ડબલ કેજ સ્ક્વિરલ કેજ મોટર. બી. ડીપ બાર સ્ક્વિરલ કેજ મોટર. સી. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. ડી. સિંક્રોનસ મોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એક ઇન્ડક્શન મોટરને RYB ફેઝ સિક્વન્સવાળા 3 ફેઝ 440 વોલ્ટ એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે તે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે છે. મોટરને ક્લોકવાઇઝ દિશામાં ફેરવવા માટે પાવર સપ્લાયનો ફેઝ સિક્વન્સ નીચેના પૈકી કયો હોવો જોઈએ? એ. YBR. બી. BRY. સી. RBY. ડી. ઉપરોક્ત પૈકી તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. RBY. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર મોટરને સ્ટાર્ટિંગ અને રનિંગ સમય અનુક્રમે કયા કનેક્શનમાં જોડે છે? એ. સ્ટાર સ્ટાર. બી.
ડેલ્ટા ડેલ્ટા, સી સ્ટાર ડેલ્ટા, ડી ડેલ્ટા સ્ટાર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્ટાર ડેલ્ટા. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને શું કહે છે? એ કોઇલ પીચ, બી પોલ પીચ, સી કોઇલ થ્રો, ડી કોઇલ સ્પાન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પોલ પીચ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે? એ શેડેડ પોલ મોટર, બી યુનિવર્સલ મોટર, સી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, ડી કેપેસિટર સ્ટાર્ટ મોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ શેડેડ પોલ મોટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઓલ્ટરનેટરની ફરવાની ઝડપ અચળ રાખી તેના વોલ્ટેજ વધારવા હોય તો શું કરવું જોઈએ? એ ફિલ્ડ વાઇન્ડિંગમાં એક્સાઇટેશન કરંટ વધારવો જોઈએ, બી ફિલ્ડ વાઇન્ડિંગમાં એક્સાઇટેશન કરંટ ઘટાડવો જોઈએ, સી ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં વધારાનું રેઝિસ્ટન્સ જોડવો જોઈએ, ડી ઉપરોક્ત પૈકી તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ફિલ્ડ વાઇન્ડિંગમાં એક્સાઇટેશન કરંટ વધારવો જોઈએ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એસી સર્કિટમાં રેઝોનન્સ ફ્રીક્વન્સી શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. એ એફ બરાબર 1/2π LC, બી એફ બરાબર 1/2π√LC, સી એફ બરાબર √1/2πC, ડી એફ બરાબર 1/√2πLC. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી એફ બરાબર 1/2π√LC. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કોલમ 1માં ફ્લેમિંગના જમણા હાથના નિયમના સંબંધિત ટર્મ્સ અને કોલમ 2માં તેની ચિત્રાત્મક રજૂઆતના આલ્ફાબેટ માટે નીચેના પૈકી કઈ યોગ્ય જોડ કઈ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ન્યુક્લિયર રિએક્ટરમાં શિલ્ડ તરીકે શું વપરાય છે? એ બોરોનયુક્ત મેટલ શીટ, બી બોરોનયુક્ત સિમેન્ટ કોન્ક્રીટની દિવાલ, સી બોરોનયુક્ત સિલિકોન રબરની દિવાલ, ડી બોરોનયુક્ત ક્રોસ-લિંક પોલીઇથિલિનની દિવાલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બોરોનયુક્ત સિમેન્ટ કોન્ક્રીટની દિવાલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કોલમ 1માં ઇલેક્ટ્રિક સર્કિટ અને કોલમ 2માં મેગ્નેટિક સર્કિટના ટર્મ્સ માટે નીચે પૈકી કઈ જોડ સાચી છે? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એક RLC સિરીઝ સર્કિટમાં રેઝિસ્ટન્સ 30 ઓહમ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 20 ઓહમ અને કેપેસિટિવ રિએક્ટન્સ 60 ઓહમ છે, તો તેનો ઇમ્પિડન્સ ખાલી જગ્યા થશે. એ 50 ઓહમ, બી 10 ઓહમ, સી 40 ઓહમ, ડી 70 ઓહમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 50 ઓહમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાહકમાં વીજ પ્રવાહ પસાર થવાથી ઉત્પન્ન થતી ગરમી કયા સૂત્ર દ્વારા દર્શાવાય છે? એ IRT, બી I²/RT, સી I²RT, ડી RT/I. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી I²RT. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? એ ઊંચું, બી અચળ, સી નીચું, ડી સ્થાયી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી નીચું. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે માટે નીચે દર્શાવવામાંથી કોનો ઉપયોગ થાય છે? એ બેડિંગ, બી આર્મરિંગ, સી સર્વિંગ, ડી મેટાલિક શીથ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી મેટાલિક શીથ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે લેડ એસિડ બેટરીનું સલ્ફેશન થાય છે ત્યારે એ ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા અને બેટરીના EMF અચળ રહે છે, બી ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા અને બેટરીના EMF ઘટે છે, સી ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા વધે અને બેટરીના EMF ઘટે છે, ડી
ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા ઘટે અને બેટરીના EMF વધે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા અને બેટરીના EMF ઘટે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, લાઇન મેન્ટેનન્સ માટે સર્કિટ ઓપન કરતી વખતે સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચના ઓપરેશનના ક્રમ જણાવો. એ. સર્કિટ બ્રેકર, આઇસોલેટર, અર્થિંગ સ્વિચ. બી. અર્થિંગ સ્વિચ, સર્કિટ બ્રેકર, આઇસોલેટર. સી. આઇસોલેટર, સર્કિટ બ્રેકર, અર્થિંગ સ્વિચ. ડી. આઇસોલેટર, અર્થિંગ સ્વિચ, સર્કિટ બ્રેકર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. સર્કિટ બ્રેકર, આઇસોલેટર, અર્થિંગ સ્વિચ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કઈ સ્થિતિમાં મેગર ઇન્ફિનિટી રીડિંગ દર્શાવે છે. એ. જ્યારે તેના ટર્મિનલ ઓપન રાખવામાં આવે છે. બી. જ્યારે તેના ટર્મિનલ ખુલ્લા વાયરથી જોડવામાં આવે છે. સી. જ્યારે તેના ટર્મિનલ 10 મીટર લંબાઈના ઇન્સ્યુલેટેડ કોપર વાયર વડે જોડવામાં આવે છે. ડી. જ્યારે તેના ટર્મિનલ 100 મીટર લંબાઈના ઇન્સ્યુલેટેડ એલ્યુમિનિયમ વાયરથી જોડવામાં આવે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. જ્યારે તેના ટર્મિનલ ઓપન રાખવામાં આવે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કોલમ 1માં વિવિધ પ્રકારની સ્વિચ અને કોલમ 2માં તેના ગ્રાફિકલ નિરૂપણ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ELCB, RCCB કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. એ. રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. બી. રેસિડ્યુઅલ ઇન્ડક્ટન્સ. સી. રેસિડ્યુઅલ કરંટ. ડી. રેસિડ્યુઅલ રેઝિસ્ટન્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. રેસિડ્યુઅલ કરંટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે એક લેમ્પ 4 જગ્યાએથી કંટ્રોલ કરવાનો હોય ત્યારે ખાલી જગ્યાની જરૂર પડે છે. એ. 4 ટુ વે સ્વિચ. બી. 2 ટુ વે સ્વિચ અને 2 ઇન્ટરમીડિયેટ સ્વિચ. સી. 1 સિંગલ વે સ્વિચ અને 3 ટુ વે સ્વિચ. ડી. 8 ટુ વે સ્વિચ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. 2 ટુ વે સ્વિચ અને 2 ઇન્ટરમીડિયેટ સ્વિચ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નિયોન સાઇનમાં લીલો પ્રકાશ મેળવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. એ. કેલ્શિયમ ટંગસ્ટેટ. બી. કેડમિયમ બોરેટ. સી. કેલ્શિયમ સિલિકેટ. ડી. ઝિંક સિલિકેટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઝિંક સિલિકેટ. જ્યારે કરંટ વહન કરતા વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર લાગુ પડતું બળ ખાલી જગ્યાથી દર્શાવાય છે. એ. BI² L cos phi. બી. BIL sin theta. સી. BIL cos theta. ડી. BIL tan theta. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. BIL sin theta. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, DC જનરેટરના ઇન્ટરપોલ. એ. કોમ્યુટેશન સુધારવા માટે વપરાય છે. બી. આર્મેચર રિએક્શનની ક્રોસ મેગ્નેટાઇઝિંગ અસરને નાબૂદ કરવા માટે વપરાય છે. સી. આર્મેચર રિએક્શનની ડીમેગ્નેટાઇઝિંગ અસરને નાબૂદ કરવા માટે વપરાય છે. ડી. આર્મેચર રિએક્શનની બંને ડીમેગ્નેટાઇઝિંગ અને ક્રોસ મેગ્નેટાઇઝિંગ અસરોને નાબૂદ કરવા માટે વપરાય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. કોમ્યુટેશન સુધારવા માટે વપરાય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, AC એનર્જી મીટર માટે નીચે પૈકી કઈ અસરનો ઉપયોગ કરવામાં આવે છે. એ. હીટિંગ અસર. બી. કેમિકલ અસર. સી. મેગ્નેટિક અસર. ડી. ઇન્ડક્શન અસર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઇન્ડક્શન અસર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું વેક્ટર ગ્રુપ કનેક્શનના પ્રકાર. એ. YD11. બી. YY6. સી. DD6. ડી. DY11. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. DY11. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરનું કાર્ય શું છે. એ. ફ્લુ ગેસમાંથી પાણીના પાર્ટિકલ્સ દૂર કરવાનું. બી. ફ્લુ ગેસમાંથી ગરમી શોષી લેવાનું. સી. ફ્લુ ગેસમાંથી ઝેરી તત્વો દૂર કરવાનું. ડી. ફ્લુ ગેસમાંથી ડસ્ટ અને રાખના રજકણો દૂર કરવાનું. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ફ્લુ ગેસમાંથી ડસ્ટ
અને રાખનાર રજકણો દૂર કરવાનું. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડાયોડમાં લીકેજ કરંટ ખાલી જગ્યાને આધારિત છે. એ માઇનોરિટી કેરિયર્સ, બી મેજોરિટી કેરિયર્સ, સી જંક્શન કેપેસિટન્સ, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ માઇનોરિટી કેરિયર્સ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કોલમ 1માં વિવિધ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર અને કોલમ 2માં તેના વિવિધ સિમ્બોલ માટે યોગ્ય જોડ કઈ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કોલમ 1માં ઓવરહેડ લાઇન ઇન્સ્યુલેટરની આકૃતિ અને કોલમ 2માં તેના નામ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો એ મિત્રો તમે દરેકે ધ્યાનથી જોઈ લેવા. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજનો વધવાનો દર શેના પર આધાર રાખે છે? એ સિસ્ટમના ઇન્ડક્ટન્સ પર, બી સિસ્ટમના કેપેસિટન્સ પર, સી એ અને બી બંને, ડી સિસ્ટમના અવરોધ પર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? એ સાધનોને વીજળીથી બચાવવા, બી સાધનને શોર્ટ સર્કિટથી બચાવવા, સી સાધનને ઓપન સર્કિટથી બચાવવા, ડી ઉપરના બધા જ માટે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સાધનને વીજળીથી બચાવવા. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇન્ડક્ટન્સ નીચેના કયા સૂત્રથી શોધી શકાય છે? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મેગ્નેટિક મટીરિયલમાંથી લીકેજ કોએફિશિયન્ટ નીચેનામાંથી કયા સૂત્રથી દર્શાવાય છે? એ ઉપયોગી ફ્લક્સ બાય કુલ ફ્લક્સ, બી ઉપયોગી ફ્લક્સ બાય લીકેજ ફ્લક્સ, સી લીકેજ ફ્લક્સ બાય કુલ ફ્લક્સ, ડી કુલ ફ્લક્સ બાય ઉપયોગી ફ્લક્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી કુલ ફ્લક્સ બાય ઉપયોગી ફ્લક્સ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 50 હર્ટ્ઝનું ઓલ્ટરનેટર 750 આરપીએમની ઝડપવાળા વોટર ટર્બાઇન સાથે જોડેલ છે. નીચે દર્શાવેલમાંથી કયા પ્રકારનું રોટર ઓલ્ટરનેટરમાં હશે? એ 2 પોલવાળું સિલિન્ડ્રિકલ રોટર, બી 2 પોલવાળું સેલિયન્ટ પોલ રોટર, સી 8 પોલવાળું સેલિયન્ટ પોલ રોટર, ડી 4 પોલવાળું સેલિયન્ટ પોલ રોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 8 પોલવાળું સેલિયન્ટ પોલ રોટર. મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઓલ્ટરનેટરમાં જ્યારે પાવર ફેક્ટર 0 લેગિંગ હોય છે ત્યારે આર્મેચર રિએક્શન કેવું હોય છે? એ સંપૂર્ણપણે ડિમેગ્નેટાઇઝિંગ, બી સંપૂર્ણપણે ક્રોસ મેગ્નેટાઇઝિંગ, સી પાર્ટલી ડિમેગ્નેટાઇઝિંગ અને પાર્ટલી મેગ્નેટાઇઝિંગ, ડી સંપૂર્ણપણે મેગ્નેટાઇઝિંગ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સંપૂર્ણપણે ક્રોસ મેગ્નેટાઇઝિંગ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ સિરીઝ સર્કિટ માટે V1 અને V2ની કિંમત શોધો. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ V1 બરાબર 200 વોલ્ટ, V2 બરાબર 50 વોલ્ટ. તો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ પ્રવૃત્તિ પૈકી કઈ પ્રવૃત્તિ પાવર ટ્રાન્સફોર્મર માટે દર મહિને કરવામાં આવે છે? એ ઓઇલના લેવલનું ચેકિંગ, બી અર્થ રેઝિસ્ટન્સની માપણી, સી એલાર્મના કોન્ટેક્ટની ચકાસણી, ડી રિલેની એક્યુરેસીની તપાસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓઇલના લેવલનું ચેકિંગ. મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, લાઇવ મેન્સ પરની આગ ઓલવવા માટે નીચે દર્શાવેલી રીતોમાંથી કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ? એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બી પાણીનો છંટકાવ, સી સોડા એસિડ, ડી ભીનો ધાબળો. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કૃત્રિમ શ્વાસોશ્વાસને નીચેની રીતોમાંથી કઈ રીત ભારે શરીરવાળા દર્દી માટે અનુકૂળ નથી? એ ઇવની રોકિંગની રીત, બી મોંથી મોંની રીત, સી મોંથી નાકની રીત, ડી સિલ્વેસ્ટરની રીત. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઇવની રોકિંગની રીત. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે,
નીચેનામાંથી કયા ટર્બાઇનની ઝડપ ઓછી હોય છે? એ. પેલ્ટન, બી. કેપ્લાન, સી. ફ્રાન્સિસ, ડી. ઉપરનામાંથી કોઈ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. પેલ્ટન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટાન્ડર્ડ વાયર ગેજ શું દર્શાવે છે? એ. વાયરનું ગેજ અને તેના આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે. બી. વાયરનું ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે. સી. વાયરનો વ્યાસ અને તેના આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે. ડી. વાયરનો ગેજ, તેનો વ્યાસ અને આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. વાયરનો ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કોલમ 1માં વિવિધ પ્રકારના વાયર અને કોલમ 2માં તેના ઉપયોગ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જો એનર્જી મીટર ડિસ્ક કોઈ લોડ વગર ફરતી હોય તો તેની ખામીને શું કહેવાય? એ. ફ્રિક્શન એરર, બી. સ્પીડ એરર, સી. ક્રિમ્પિંગ એરર, ડી. સ્ટોપ એરર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. ક્રિમ્પિંગ એરર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્વિચ ઓન કરવા છતાં સીલિંગ ફેન ચાલુ થતો નથી, પરંતુ તેના પાંખિયાને ધક્કો લગાવવાથી ચાલુ થાય છે, તો સીલિંગ ફેનનો કયો ભાગ ખરાબ હોઈ શકે? એ. સ્ટેટર, બી. રેગ્યુલેટર, સી. વાઇન્ડિંગ, ડી. કેપેસિટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. કેપેસિટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઝીનર ડાયોડનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે? એ. એમ્પ્લીફાયર, બી. વોલ્ટેજ રેગ્યુલેટર, સી. રેક્ટિફાયર, ડી. મલ્ટી વાઇબ્રેટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. વોલ્ટેજ રેગ્યુલેટર. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.